યુધિષ્ઠિર જેવો સત્યવાદી ધર્મનિષ્ઠ વ્યક્તિ એક જુગારની આદતને કારણે આખા પરિવારને બરબાદ કરી નાખ્યો એમ કહી શકાય. એની ધર્મનિષ્ઠાને પ્રણામ, એની સત્ય વ્રતને પ્રણામ. પણ જે ઘટના બની એ યુધિષ્ઠિર રાજાના જુગાર રમવાના શોખને કારણે મહાભારત સર્જાયું. ક્યાં સુધી? પોતાની પત્ની દ્રૌપદીને દાવ પર લગાવી દીધી ત્યાં સુધી. આ ધર્મ આ યોગ્ય નથી. શ્રીમદ ભાગવતજી ની શરૂઆત મહાભારત થી થાય છે. હા, શ્રીમદ ભાગવતજી કોણે લખ્યું? વ્યાસ મુનિએ. કેવા સંજોગોમાં લખાયું? મહાભારતના અંતિમ દ્રશ્ય થી શરૂઆત થઈ. નારદજીને પ્રણામ કરીને વ્યાસ મુનિએ કીધું કે મને શાંતિ નથી. બદ્રિકાશ્રમમાં જ્યારે નારદજીનું આગમન થયું, 17 પુરાણો વ્યાસ મુનિએ લખી નાખ્યા હતા. બ્રહ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, લિંગ પુરાણ, નારદ પુરાણ, વામન પુરાણ, અગ્નિ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, આવા 17 પુરાણો લખી નાખ્યા હતા. મહાભારતનો ગ્રંથ લખી નાખ્યો હતો. વેદના વિભાગ કરી લીધા હતા. આટલું લેખન કાર્ય કર્યા પછી એના મન અશાંત હતું. એના ગુરુ છે નારદજી. એને નારદજીને પૂછ્યું, ગુરુ મહારાજ, કઈક ખૂટે છે જે જીવનમાં. મને એવું લાગે છે કે હજી હું પૂર્ણતાને પામ્યો નથી. 17 પુરાણો લખ્યા, મહાભારત લખ્યું. અને ત્યારે નારદજીએ કીધું કે વ્યાસ, તમે લખ્યું ઘણું બધું, પણ જે ગ્રંથ સાંભળતા માણસનું હૃદય ગદગદિત થઈ જાય, ઠાકોરજી પ્રત્યે અહોભાવ જાગે, કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગે, આવી એક પણ કથા તમે લખી નથી. તત્વજ્ઞાનની વાતો લખી, અનેક યુદ્ધોના વર્ણન કર્યા. મહાભારતમાં મારામારી, કાપા કાપી, ઘોડાઓનું, હાથીઓનું, અનેક શસ્ત્રો અસ્ત્રોનું વર્ણન. આવું ઘણું બધું તમે લખ્યું. તમે એક ગ્રંથ એવો લખો, એ સાંભળતા જ હૃદયમાં કૃષ્ણ પ્રેમ જાગે સાંભળનારને. અને ત્યાર પછી વ્યાસજીએ શ્રીમદ ભાગવતજીનું લખાણ કર્યું. હૃદયમાં ભાવ ભરીને